नौकरियों करे। बाबा साहेबे कह્યું છે કે ભાઈ शिक्षा એ સિંહણ का दूध है, जो पिएगा वो दहाड़ेगा। तो આપણે આ સૂત્રને યાદ કરી અને સાથે સાથે બીજું સૂત્ર એમણે પણ એ કર્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। પરંતુ ધીરે ધીરે જોઈએ છીએ તો સમાજમાં શિક્ષાનું પ્રમાણ થોડું ઓછું થતું જાય છે। એટલે તમારી મારી આપણી સૌની એક જવાબદારી છે કે આપણા સમાજની અંદર शिक्षण વધે, शिक्षण વધશે તો જ આપણે એકતા જાળવી શકીશું અને એકતા હશે તો જ આપણા પ્રશ્નો એ આપણે રજૂઆત કરી શકીશું સરકારમાં અને એનો ઉકેલ લાવી શકીશું। અને સંઘર્ષ કરવાની વાત તો સંઘર્ષ આપણે અંદર અંદર નથી કરવાનો, પણ આપણે સામે સંઘર્ષ કરવાનો છે, આપણા હક લેવા માટે સંઘર્ષ કરવાનો છે। એટલે આપણે સૌ આ ત્રણ સૂત્રોને સાર્થક કરીએ તો આપણું જીવન સફળ થઈ જશે અને આપણો સમાજ પણ ખૂબ આગળ વધશે। आप સૌએ મને અહીં બોલાવ્યો, મારું જે સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપનું જે આ મંડળ જે તમે આ જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ બદલ હું આપ સૌને ધન્યવાદ આપું છું અને હું પણ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। ભારત માતા કી જય, જય ભીમ, જય 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 ગરવી ગુજરાત। એના પાછળ બાળકો હશે, બાળકો પછી બહેનો, બહેનો પાછળ પછી ભાઈઓ, બને ત્યાં સુધી રેલીમાં નાચવાનું ગાવાનું એના કરતા ભીમરાવના નારા વધારે રહેશે ને નારા પર પાછળ તમારા નારા વધારે રહેશે। તો સૌને અપીલ છે, દિવસ એક જ છે, ભીમરાવ જયંતિ એટલે દિવસ એક વર્ષમાં એક જ વાર આવે છે અને આવી જેવો રોમાંચક આપણા મોહલ્લાથી લઈને ઊંટવા ગામમાં ગ્રામ પંચાયત સુધી જતી હોય અને આપણને હર્ષ ઉલ્લાસ ના હોય તો આપણે શું કામનું। ભીમરાવ આંબેડકર જયંતિ 135મી જન્મ જયંતિ આપણે જો ઉજવતા હોય, આપણા પર્વ હોય, આખા ગામમાં, આખા દેશમાં, આખી દુનિયામાં ઉજવાતી હોય ને એમાં બી વણકરવાસમાં ઉજવાતી હોય તો સૌને હૃદયથી દિલથી ભાવ હોવો જોઈએ કે ભીમરાવ છું, ભીમરાવ રહેવાનો છું, ભીમ બનીને બનાવીશ। ભીમરાવ આંબેડકરે જે કર્યું છે તો કરી શકવાના નથી, પણ જે આ એક કરી ગયા છે એને નિભાવવાની ક્ષમતા ધરાવીએ છીએ। તો સૌને અપીલ છે આજે મન, દિલ અને પોતાનું શરીર ઘરે મૂકીને આવજો। જય 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 બાળકોને આગળ આવવા દેજો। જય 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 ભીમ, जब तक सूरज चांद रहेगा तब तक बाबा साहब अम्बेडकर, तब तक बाबा साहब अम्बेडकर। जय भीम। ये जो कहानी है सदियों पुरानी है, डको जरा तू जला। जय जय
वीरों